કોઈ મને એવું કહે ને કે મારે છોકરીનું લગ્ન કરવું છે પણ મારા જોડે પૈસા નથી, સંગીત સંધ્યા કરવી છે, તો હું કહું છું કે વોટ્સઅપ પર મેં નંબર મૂકેલો છે, ખાલી મને ફોન કરે કે હું તમારું કાર્યક્રમ પૂરું કરવાની તાકાત રાખું છું. 1 રૂપિયા લેવાની મને કોઈ જરૂરત નહીં. મારા શ્રીની કૃપાથી એટલું તો ભગવાને આપ્યું છે કે એમને એમ કશું કરીએ ને કોઈ ફરક નથી પડતો, કંઈ જ નહીં. ને ઘરના જ આર્ટિસ્ટો છીએ, બરાબર છે. મારી બેન છે, નાની બંને બહેનો છે, વિડીયોગ્રાફીનું એ શીખે છે. એટલે એક વસ્તુ જો આ 3 જ દિવસ થયા લઈને આવી છે, 3 જ દિવસ થયા. મન કે સંગીત સંધ્યા કરી છે ને તો આપણે તો પહેલી વાર મામેરાની સંગીત સંધ્યા કરીશું ને, પેલું શું છે આખા સ્ટેન્ડ ઉપર મજા નહીં આવતું કે, એટલે પેલું આપણે ગિમ્બલ લાવવું પડે કે તો જ વિડીયોગ્રાફી મસ્ત થાય. એ તો લઈને આવીએ. એટલે નિયોમાં જઈને ઊભા 2 દિવસ પહેલા 7,500 નો ખર્ચો કરાવી લઈ આવી કે મને પેલું ફાવતું નથી. અને બેન માગે અને ભાઈ ના હાલે, ઇટ્સ નોટ પોસિબલ. આ દુનિયા ફરી જાય તો વાંધો નહીં. એટલે એવું જ હોય, દરેક બહેનો માટે છે, દરેક ભાઈઓ દરેક બહેનો માટે આવી રીતે જ ઊભા જ હોય. ના હોય એ પોસિબલ જ નથી. એટલે એને ગમે તો એવું, એટલે આ રિદ્ધિબેનને ગમે એવું ખરું. આજે સુંદર અવસરે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. એટલે આ જે ઘડી છે, આ જે સમય છે, બહુ જ સારો છે, સુંદર છે. અમે લગભગ પહેલી વાર ફૂલ બધું જ કરાઓકે કરવાના હતા. મેં કહી દીધું હતું દાદાને જઈને અઠવાડિયા પહેલા, પિયાનોવાળા આર્ટિસ્ટ ગાયબ છે જ નહીં. મારા એક મિત્ર છે દિલીપભાઈ કરીને, મેં એમને કહી રાખ્યું હતું. મેં કીધું તમારા ધ્યાનમાં હોય તો કહેજો. અને દાદાના અમે ઘેર બેઠા હતા અને કલ્પેશભાઈ ફોન આવ્યો. મન કે મને કોકે કીધું છે પણ દિલીપભાઈએ મને કીધું છે એટલે હું ગમે તે રીતે મળે તમારા ત્યાં આવી જઈશ, મને સવાર સુધી આવો. પણ એમણે સવારે પાડ્યું અને ગમે તે રીતે એ આવી મોટી વાત છે એમના માટે કે ભાઈ એમનું કામ છોડીને એ દોડતા આવ્યા છે કે ભાઈ કોઈ પ્રસંગ ના બગડે. તે છતાંય મેં કરાઓકેની આખી તૈયારી કરી રાખી હતી કે 2.5 કલાક કરાઓકે ઉપર જેટલા લેવાય ને એટલું લેવાય. કારણ કે લગ્ન ગીત અમે લોકોએ કરાઓકે કર્યા હતા. એક લગ્નના ગીતો અમારા જોડે કરાઓકે બનાવીને તૈયાર છે ને આખા ગરબાના 2 કલાકના ટ્રેક છે, કરાઓકે ઉપર ગઈ શકાય. મેં કીધું મોત તો કરાઈને જ રહીશું, વાંધો નહીં, ચિંતા નહીં, કોઈને એવું નહીં રાખીએ કે ભાઈ કંટાળી ગયા. પણ ભગવાનની દયા છે કે બધા સમયસર બધા વ્યવસ્થિત આવી ગયા. હજુ એક સદસ્ય આવવાના હતા, એ ગાયબ છે. મને એમણે કહી દીધું કે મારે આજે તબિયત ખરાબ છે. મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં, જેની તબિયત ખરાબ હોય ઘેર રહે, બાકી અમે તો અહીંયા જવાના છીએ. પણ આજે દિવસે બહુ હેરાન કર્યા છે. હવે લાઈટ ઓછી થઈ ગઈ, પેલું બંધ થઈ ગયું, આ જુઓ ને ચાલુ છે. એટલે વિઘ્નો તો આવે, સારા કામમાં હંમેશા વિઘ્નો હોય. ને મહારાજ કે જ્યારે વિઘ્ન આવે ને એટલે સમજી જવાનું આપણું કામ સારું છે. વગર વિઘ્નનું કામ હોય ને એટલે ઠીક છે, બધાને ચાલે. પણ વિઘ્ન આવે એટલે સમજવાનું આપણે સાચા જ માર્ગે છીએ. કારણ કે સાચા લોકોને જ નડતર ઊભી થાય ને, ખોટાઓને થોડી નડતર ઊભી થવાની છે. એટલે બહુ વિવાન નહીં, એવું મહારાજ કે વિવાન નહીં, ચાલ્યા કરે એટલે ચાલ્યા જ કરે. ચાલો આ સુંદર અવસરને માણીએ એક સરસ મજાના ગીતથી.